ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે હવે સમઘટકતા રમતા હતા. આની અંદર આપણે ટોટલ 6 પ્રકારની સમઘટકતા છે, એમાંથી 3 સમઘટકતા જે છે એના મુદ્દાઓ આપણે સમજ્યા. બાકી રહેતા 3 સમઘટકતાના પોઈન્ટ અને હવે આ થિયરીમાં અથવા તો એમસીક્યુમાં આ પ્રશ્ન કઈ રીતે પૂછી શકાય એની ચર્ચા આપણે કરશું. તો હવે આજનું આપણું કામ શું રહેશે છોકરાઓ? તો કે ભાઈ જો આજનું આપણું કામ આ રહેશે કે ભાઈ સમઘટકતાના બાકી રહેતા 3 મુદ્દા જે છે એ પૂરા કરવા અને આનો પ્રશ્ન કઈ રીતે પરીક્ષામાં પૂછી શકાય એ બધું કામ હું અહીંયા કરાવડાવીશ. તમારે ખાલી એક કામ કરવાનું છે. પેલું વિડીયોને લાઈક કરી નાખવાનું છે, નાનકડી એવી કમેન્ટ કરી દેવાની છે. તમને જો આ વિડીયો યુઝફુલ લાગે તો તમારા મિત્રો સાથે આને શેર કરવાનું છે. અને જો ચેનલ ઉપર પહેલી વખત આવેલા હોય તો પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે આપણે એના કરતાં આગળ વધીએ. મારું કામ પૂરું થયું, હવે આપણે ભણાવવાનું કામ કરીએ. ચાલો, આ યુપીએસસી નામને આપણે હંમેશા માથે ચડાવીને જ રાખશું. અમુક પોઈન્ટ એવા હોય જેને માથે ચડાવવા પડે. તો છેલ્લે આપણે 3 સમઘટકતા જોઈ હતી, બરોબર છે? કઈ 3 સમઘટકતા? શૃંખલા, સ્થાન અને ક્રિયાશીલ સમૂહ પોતે. આજે આપણે છોકરાઓ 4થા નંબરની સમઘટકતાની વાત કરવાની છે, જેને બોલવામાં આવે છે રિંગ સમઘટકતા. આ રિંગ સમઘટકતા હકીકતમાં કોઈ મુદ્દો નથી, આ આપણે જાતે ઉપજાવી કાઢેલો મુદ્દો છે. આવું કંઈ હોતું નથી છોકરાઓ. આ આપણે જાતે અને સરળ બનાવવા માટે કરેલો મુદ્દો છે. આમ જોવા જઈએ તો આને બીજા શબ્દમાં આવું પણ કહેવાય, આંશિક ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. જો આને આપણે છોકરાઓ આમ જોવા જઈએ તો શું કહી શકાય? તો કે ભાઈ આંશિક ક્રિયાશીલ સમૂહ સમઘટકતા તરીકે પણ દર્શાવી શકાય. તો આ શેમાં જોવા મળશે? જો આની આપણે છોકરાઓ વાત કરીએ તો પહેલું આપણને જોવા મળશે આલ્કીન અને સાયક્લો આલ્કેન વચ્ચે. સાંભળ્યું તમે બધાએ? શેમાં જોવા મળશે? આલ્કીન અને સાયક્લો આલ્કેનની વચ્ચે જોવા મળશે. એટલે આપણે પહેલાં આના ઉદાહરણ જોશું. હવે આપણે નાનામાં નાનું છોકરાઓ ચકેડું બનાવવું હોય તો એના માટે ઓછામાં ઓછા 3 કાર્બન જોઈએ. હવે 3 કાર્બન છે એટલે આલ્કીન માટેનું સમાનધર્મી શ્રેણીનું સૂત્ર બોલો, CnH2n. આ જે બંનેને લાગુ પડશે. તો અહીંયા છોકરાઓ હું બંધારણ લઉં છું C3H6. કયું લઉં છું છોકરાઓ? C3H6. તો પહેલાં છે ને આના હું શું કરીશ? આલ્કીન પ્રકારે બનાવીશ. જો હું આલ્કીન શબ્દ વાપરું ને છોકરાઓ, આલ્કીન, તો આલ્કીનમાં આવું બનશે CH3 CH ડબલ બંધ CH2, એક બંધારણ આવું બનશે. અને જો આપણે સાયક્લો આલ્કેન શબ્દ બોલીએ ને, જો હવે આની બદલે આપણે શું બનાવવું છે છોકરાઓ? સાયક્લો આલ્કેન. તો સાયક્લો આલ્કેનમાં એક બંધારણ બનશે આવું, જેને આપણે શું નામ આપેલું છે ભૂતકાળમાં? તો કે ભાઈ આને નામ આપ્યું છે સાયક્લોપ્રોપેન. ચાલો, તો હવે આમ જોવા જઈએ તો આલ્કીન છે એના એક બંધારણ બનાવ્યું અને સાયક્લો આલ્કેન છે એનું પણ એક બંધારણ બનાવ્યું. તો ટોટલ બંધારણો કેટલા બન્યા છોકરાઓ? તો કે જો હવે આમ લખશું આપણે, 1 + 1 બરાબર 2. બહુ અઘરો સરવાળો હતો છોકરાઓ, કેલ્ક્યુલેટર વગર આપણે કરી નાખ્યો. એક આના માટે, એક આના માટે. હવે તો કે હવે છોકરાઓ અહીંયા પછી થોડાક એક સ્ટેપ આગળ વધીએ અને એ કોણ આવશે? તો કે જો C4H8. આવી રીતે આમાં થોડુંક સમજવું પડશે છોકરાઓ, આમાં થોડુંક સમજવું પડશે. પહેલાં હું કોના બનાવવાનો છું? તો કે પહેલાં બનાવવાનો છું આલ્કીન માટે. કોના માટે છોકરાઓ? આલ્કીન માટે. હવે જો અહીંયા આલ્કીન હોય તો જો અહીંયા મને 4 કાર્બન મળશે.
CH3 CH2 CH ડબલ બંધ CH2. હવે ડબલ બંધ છે ને પહેલા ને બીજા કાર્બન છે, હું એના અહીંયા હળવે કરીને બાજુમાં લઈ આવું તો જો આનો સ્થાન સમઘટક બન્યો કહેવાય. કયો બન્યો કહેવાય? સ્થાન. આવી રીતે જો. અને હવે આ મિથાઇલને હું અહીંયા લઈ જાઉં તો આની શૃંખલા પણ પડી કહેવાય. શું પડ્યું કહેવાય છોકરાઓ? શૃંખલા. જો આવી રીતે, આમ આવી રીતે જો. ચાલો હવે આપણે આ 3 બંધારણ શક્ય હતા તો આ 3 બંધારણ માટેના શું કરીએ? નામ લખીએ. ચાલો ભાઈ, તમને તો આવડે છે ને આનું IUPAC નામ કરતા? પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો, ચોથો. બોલો જય શું આવશે? બ્યુટેન 1 ઇન. આવી રીતે. પછી 1 2 3 અને 4. તો હવે શું આવશે છોકરાઓ? તો જો હવે આવું આવશે, બ્યુટેન 2 ઇન. આવી રીતે. અને અહીંની જો આપણે વાત કરીએ તો જો અહીંયા પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર. અહીંયા આવશે 2 મિથાઇલ પ્રોપીન. 2 મિથાઇલ પ્રોપીન. જો આવી રીતે. તો આવી રીતે આપણે શું કરશું છોકરાઓ? તો કે આલ્કીન માટેના બંધારણ બનાવશું. કેટલા બનાવ્યા જરાક જોવો જોઈએ. તો કે ભાઈ આના 3 બંધારણ બનાવ્યા. કેટલા? 3. હવે તો કે હવે છોકરાઓ છે ને આપણે શું કરીએ? ચક્રીય લઈએ. તો એને બોલશું સાયક્લોઆલ્કેન. હવે જો હું સાયક્લોઆલ્કેન શબ્દ બોલું ને છોકરાઓ, તો આમાં કેટલા જોવા મળશે? તો કે જો એક મને આ જોવા મળશે અને એક મને આ જોવા મળશે. 2 બંધારણો બને. તો આ બેયના IUPAC નામ લખવા હોય તો બોલો જોઈ શું આવશે? બેયના IUPAC નામ લખવા હોય તો કે જો અહીંયા તો શું આવી જાય? તો કે ભાઈ જો અહીંયા આવી જાય સાયક્લોબ્યુટેન. અને અહીંયા કોણ આવી જાય? 1 મિથાઇલ સાયક્લોબ્યુટેન, સોરી સાયક્લોપ્રોપેન. એટલે કે અણુસૂત્ર સરખા પરંતુ IUPAC નામ જુદા જુદા. તો અહીંયા રિંગ સમઘટકતા શું કામ નામ આપ્યું? કેમ કે એનું જે બીજું બંધારણ જે આવે છે ને એ બીજું બંધારણ કેવું આવે છે? આવું ચક્રીય આવે છે. એક સમઘટકતા આપણને કઈ જોવા મળી છોકરાઓ? તો કે રેખીય. પણ બીજી સમઘટકતામાં તરત જ શું જોવા મળ્યું? તો કે આવા કુંડાળાવાળા બંધારણ આવી ગયા. એટલે નામ આપ્યું આપણે રિંગ સમઘટકતા. પણ આ પહેલો પ્રકાર હતો, આલ્કીન અને સાયક્લોઆલ્કેન વચ્ચે. આવો ને આવો બીજો પ્રકાર જોવા મળશે. શેમાં જોવા મળશે? આલ્કાઇન અને સાયક્લોઆલ્કીન વચ્ચે. રેડી? પહેલાં આટલી વસ્તુ તમે જરાક જોઈ લ્યો, પછી બીજો મુદ્દો હું તમને સમજાવું છું. ચાલો આટલું જોઈએ પહેલાં. ચાલો જો અહીંયા એક આપણે સરવાળો કરી નાખીએ. આ આપણે આલ્કીનના 3 બનાવ્યા, સાયક્લોઆલ્કેનના 2 બનાવ્યા. એટલે ટોટલ આમાં કેટલા બન્યા છોકરાઓ? તો કે જો ટોટલ આમાં 5 બન્યા. કેટલા? 5. હવે જેમાં આલ્કીન અને સાયક્લોઆલ્કેન હતું ને એવું આમાં છોકરાઓ બીજો પ્રકાર કયો પડશે? તો કે જો આપણે આની વાત કરીએ છોકરાઓ તો આનો બીજો પ્રકાર છે ને આ પડશે. જો કે હવે હું વાત કરીશ આલ્કાઇન ટ્રિપલ બંધ વાળું, અને વત્તા આવશે છોકરાઓ સાયક્લો આલ્કીન. તો આનો મતલબ એવો થયો આ બંનેની સમાનધર્મી શ્રેણીનું સૂત્ર કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. CnH2n-2. આમાં પણ આપણે સેમ ટુ સેમ ઉદાહરણ રિપીટ કરવાના છે. કેવા કરવાના છે છોકરાઓ? રિપીટ કરવાના છે, પણ ફેરફાર થઈ જશે. તો કયો ફેરફાર થાય એ હું તમને સમજાવું. ચાલો ભાઈ, પહેલાં આપણે કોને બોલાવવા છે? તો કે ભાઈ પહેલાં બોલાવવું છે C3 માટે. ચલો C3 હોય તો હાઇડ્રોજન કેટલા જ હોય? તો કે ભાઈ 3 દૂને 6, 6 માંથી 2 જાય એટલે 4. તો 3 કાર્બન વાળો આલ્કીન એક જ બને. CH3C ટ્રિપલ બંધ CH આવડવા. અને 3 કાર્બન વાળું ચકેડું છોકરાઓ એક જ બને. આ પણ
અહીંયા શું આવશે? અહીંયા જો બેમાં દ્વિબંધ આવી જશે. રેડી? અહીંયા દ્વિબંધ, અહીંયા ટ્રિપલ બંધ. હવે આપણે આનું પહેલાં નામ લખી લઈએ છોકરાઓ, તો થોડુંક ઠીક રહે. 3 કાર્બન હોય તો પ્રોપાઈન. અને અહીંયા છોકરાઓ શું લખશું? અહીંયા લખશું સાયક્લો પ્રોપેન વનિન. શું આવશે છોકરાઓ? પ્રોપાઈન સાયક્લો પ્રોપેન વનિન. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. હવે અહીંયા જોવો જોઈએ, સરવાળો કરાવી દે. હાલો તારે સરવાળો કેટલો થયો? 1 + 1 બરાબર, જો બહુ હોશિયાર હોય તો ડાયરેક્ટ ટ્રાય કરવાની હો, નકર કેલ્ક્યુલેટર ઉપયોગ કરી લેવાનો, ખોટું ન પડવું જોઈએ. બહુ હોશિયાર હોય તો જ મોઢે ટ્રાય કરવાની છે, નકર એક વખત શાંતિથી કેલ્ક્યુલેટર લઈને આ કરજો. બરાબર? શું આવે છે? તો અહીંયા જો હાલો, હવે એના પછી આપણે લેશું કાર્બનની સંખ્યા 4 હોય તો 4 × 2 = 8, 8માંથી 2 જાય તો ભાઈબંધ કેટલા વધ્યા? 6. હવે આમાં થોડુંક ફેરફાર થાય છે. બંધારણમાં શું થાય છે છોકરાઓ? ફેરફાર થાય છે. કઈ રીતે ફેરફાર થાય સાંભળજો. અહીંની જો હું વાત કરું તો આમ CH3 CH2 C ટ્રિપલ બંધ CH. હવે હું આ ટ્રિપલ બંધને અહીંયા વચ્ચે લઈ લઉં છું. કેવો લઈ લઉં છું? વચ્ચે. તો શું બન્યું છોકરાઓ? CH3C. સાંભળજો, ટ્રિપલ બંધ CCH3 આવી રીતે. તો આનો મતલબ એવો થયો કે અહીંયા ટ્રિપલ બંધ આવી ગયા છોકરાઓ. હવે મારામાં શાખા પાડવી છે. જોવો જોઈએ, શાખા શક્ય ખરી? તો કે ના, કારણ કે અહીંયા હું શાખા લઈ શકું. જો આપણે શીખડાયું છે પહેલા ને છેલ્લા ઉપર તો શાખા ન આવે, વચ્ચે આવે, પણ વચ્ચે અહીંયા હું શાખા નથી મૂકી શકવાનો, કારણ ટ્રિપલ બંધ છે. તો અહીંયા 2 જ ઉદાહરણ શક્ય બન્યા. કેટલા? 2 ઉદાહરણ. ચલો, શું નામ થશે 2 ઉદાહરણ હોય તો? બ્યુટેન 1 અને અહીંયા આપણે લખવું હોય તો છોકરાઓ બ્યુટેન 2 અથવા બ્યુટ 1 બ્યુટ 2. હવે આમાં છોકરાઓ મારે ચકેડા બનાવવા છે. શું બનાવવું છે? ચકેડા. તો એક ચકેડું બરોબર છે કે ભાઈ કયું બનવાનું છે? તો કે જો એક ચકેડું આ બનશે. સાંભળજો, આવી રીતે. પણ હવે આના કરતાં એક કાર્બનની સંખ્યા હું જ્યારે ઓછી કરું કે નહીં, એટલે જો આવી રીતે આવે, આ ડબલ બંધ. અહીંયા હું શું મૂકી દઉં? મિથાઇલ. અહીંયા શું આવી ગયું? મિથાઇલ. તમે કાર્બનની સંખ્યા ગણવા જાઓ તો સરખી જ રહે, હાઇડ્રોજનની સંખ્યા ગણવા જાઓ તો સરખી જ રહે. રેડી? આવી રીતના હોય. પણ હજુ આમાં એક ઉદાહરણ બીજું પણ શક્ય છે. કયું? આ ડબલ બંધની સાથે તમે મિથાઇલ જોડી દો ને એ, એટલે અહીંયા એક શાખાવાળું ઘટી ગયું, અહીંયા એક વધી ગયું. હમણાં હતો એનો એ સરવાળો આવી ગયો છોકરા, પણ સરવાળો કેવો આવી ગયો? તો કે અહીંયા કેવું થયું? 2 + 3 = 5. રેડી? ચાલો, આનું મારે નામ લખવું હોય તો શું લખાય? બોલો જોઈ. પેલા ચકેડું હોય એટલે શું કરવાનું? સાયક્લો. છોકરાઓ સાંભળો, ચકેડા હોય તો શું કરી નાખવાનું? સાયક્લો. સાયક્લો બ્યુટેન 1 આવી રીતે. અહીંયા તો કે અહીંયા નંબર આપવા પડે. પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર. 3 મિથાઇલ સાયક્લો. જો હવે કાર્બનની સંખ્યા 1 ઘટી ગઈ છે. પ્રોપેન 1 આવી રીતે. અને આની જો આપણે વાત કરીએ તો આની જો આપણે વાત કરીએ તો આવી રીતે. 2 મોકલાવું, મારી પાસે 2 છે. હંકેલવા હોય અચ્છા. તો અહીંયા જો, અહીંયા શું આવશે? અહીંયા આવશે 1 મિથાઇલ સાયક્લો પ્રોપેન 1 જો અહીંયા આવી રીતે થાય. અહીંયા આવી રીતે. આ હતી ચોથા નંબરની સમઘટકતા. કઈ? રિંગ સમઘટકતા.
હવે પાંચમી ને છઠ્ઠી તો બહુ સહેલી છે, સ્પેસિફિક છે, એટલે તરત આવડી જશે. પહેલાં આટલું લખી લ્યો, બરાબર છે. પુશ કરીને ખુશ રહીને પછી તમને શીખ. ચાલો હવે આના પછી છોકરાઓ આપણે વારો લેવો છે સમઘટકતા નંબર 5, જેને આપણે શું કહેશું? મેટામેરિઝમ કહેશું. શું કહેશું? મેટામેરિઝમ. ચાલો જો આવી રીતે હોય. 5મા નંબરે આવે છે મેટામેરિઝમ. આ મેટામેરિઝમ કયા કયા ક્રિયાશીલ સમૂહ માટે સમજાવવામાં આવે છે છોકરાઓ? તો કે ખાસ કરીને દ્વિતીયક એમાઇન, ખાસ કરીને ઈથર, અને આપણે બીજા નંબરની જો વાત કરીએ આંશિક રીતે, જો આપણે જોવા જઈએ આંશિક રીતે, તો એમાં આવશે છોકરાઓ કીટોન અને એસ્ટર. પણ હાલ પૂરતું આપણે જે શીખવાનું છે એ કોની સાપેક્ષમાં શીખશું? દ્વિતીયક એમાઇન અને ઈથરની સાપેક્ષમાં શીખવાનું છે. રેડી? તો હવે છે ને પેલા હું તમને મતલબ સમજાવું. જો આનો મતલબ આવો થાય, ક્રિયાશીલ સમૂહની આસપાસ ના કાર્બન સંખ્યાનો સરવાળો જુદો જુદો કેવો થાય છોકરાઓ? સરવાળો જે છે સરવાળો જુદો જુદો થાય. કઈ રીતે સમજીએ? જો ફોર એક્ઝામ્પલ ધારી લ્યો કે મારી પાસે Z નામનો કોઈ ક્રિયાશીલ સમૂહ છે. હવે અહીંયા જુઓ તમે, આને કહી દો CA, આને કહી દો CB. તો અહીંયા જે A વત્તા B નો સરવાળો આવે છે ને, એ સરવાળો જે છે એ સરખો થઈ જશે, પણ સંખ્યા જુદી જુદી હોઈ શકે. બરોબર છે? તો એનો મતલબ આવો થયો છોકરાઓ. જો ફોર એક્ઝામ્પલ આપણે હજી એક ઉદાહરણ લઈએ કે ભાઈ હવે આ વખતે આવું છે, ઝેડની આજુબાજુએ CX અને CX અથવા Y જો કોઈ પણ છે. રેડી? પણ આ બેનો સરવાળો કેવો છે છોકરાઓ? તો કે સરખો, X વત્તા X ઓબ્લિક Y. મૂળ આ બાજુની જો વાત કરીએ તો આ બાજુનો સરવાળો, આ બાજુની વાત કરીએ તો આ બાજુનો સરવાળો સરખો, સંખ્યા જુદી જુદી. પણ આ આપણને જે છે એ સમજાવો તરીકે ઓછું, આના પ્રકાર જે છે એ પ્રકારની સંખ્યા તરીકે વધારે પૂછી શકે. કઈ રીતે? ચાલો તો ઉદાહરણ નંબર 1 લઈએ છીએ આપણે, દ્વિતીયક એમાઇન. શું લઈએ છીએ છોકરાઓ? દ્વિતીયક એમાઇન. આને આપણે વ્યવસ્થિત રીતે સમજાવીએ ખાલી. ચાલો હવે જો હું આમ લખું ને કે ભાઈ CH3 CH2 CH2 NHCH3, તો અહીંયા જુઓ તમે NHની એક બાજુએ 3 કાર્બન જોવા મળે છે, એક બાજુએ 1 કાર્બન. ટોટલ કાર્બનની સંખ્યા 4 જ છે. બીજું ઉદાહરણ હું આવી રીતે લખું, જો CH3 CH2 NH CH2 CH3. જો હવે અહીંયા NHની એક બાજુએ કાર્બન સંખ્યા 2, બીજી બાજુએ 2, પણ સરવાળો કેટલો? 4. અહીંયા સરવાળો 4, અહીંયા સરવાળો 4. ટોટલ કાર્બનની સંખ્યા સરખી જ રહી, પણ અહીંયા 3 વત્તા 1, અહીંયા 2 વત્તા 2. તો આ એકબીજાના મેટામેરિઝમ કહેવાય. કેવા કહેવાય છોકરાઓ? એકબીજાના મેટામેરિઝમ. આટલું, અહીંયા 3, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 2. આનાથી શું થયું? આના IUPAC નામ બદલાઈ ગયા. મારે આનું IUPAC નામ લખવું હોય તો શું લખાય? બોલો જોઈ. N મિથાઇલ. જો આવી રીતે N મિથાઇલ, 1 2 ને 3 કાર્બન છે, તો આવશે પ્રોપેનેમાઇન. અને આનું મારે નામ લખવું હોય તો N ઇથાઇલ. જો શું થઈ ગયું? N ઇથાઇલ. અને 2 કાર્બન હોય તો અહીંયા આવશે ઇથેનેમાઇન. આવી રીતે. રેડી? જેવી વસ્તુ આપણે દ્વિતીયક એમાઇન સાથે બનાવીને આ જ વસ્તુ સેમ ટુ સેમ કોઈ ફેરફાર વગર ઈથરમાં જોવા મળશે. શેમાં જોવા મળશે? ઈથરમાં. ઉદાહરણ નંબર 2 આપણે લેવું છે ને શું બોલશું છોકરાઓ?
ઇથર. હવે જો કઈ રીતે સમજાવું. અહીંયા હું લઉં છું એક બાજુએ 3 કાર્બન, વચ્ચે ઓક્સિજન, એક બાજુએ 1 કાર્બન, આવી રીતે. જો તો અહીંયા હું ઓક્સિજનને ક્રિયાશીલ સમૂહ તરીકે લઉં તો એક બાજુએ કાર્બન સંખ્યા 3, એક બાજુએ 1, સરવાળો 4. અને આનું બીજું ઉદાહરણ બોલો જોઈ તો કે આનું બીજું ઉદાહરણ આ CH3 CH2 OCH2 CH3. જો O CH2 CH3 છોકરાઓ સાંભળો, એક બાજુએ કાર્બન સંખ્યા 2, બીજી બાજુએ કાર્બન સંખ્યા 2, સરવાળો 4. 3 + 1 4, 2 + 2 4, મૂળ સંખ્યા થઈ ગઈ 4. પણ જો IUPAC નામ લખશો ને તો IUPAC નામ બદલાઈ ગયું હશે. જોવો જોઈએ આ ભાઈબંધનું IUPAC નામ શું થાય છોકરાઓ? આનું IUPAC નામ થાય મિથોક્સી. જો મિથોક્સી 3 કાર્બન છે એટલે પ્રોપેન. હા, મિથોક્સી પ્રોપેન. આનું મારે IUPAC નામ લખવું હોય તો શું લખાય? ઇથોક્સી ઇથેન. શું લખાય? ઇથોક્સી ઇથેન. તો આ ચોથા નંબરની સમઘટકતામાં પાંચમા નંબરની સમઘટકતામાં મેઇન આ બેને યાદ રાખજો કે જ્યારે તમને દ્વિતીયક એમાઇન અને ઇથર આપેલું હોય કે નહીં ત્યારે યાદ રાખશું કે ફરજિયાત આમાં મેટામેરિઝમ થવાના ચાન્સ છે. ક્લિયર? જો આટલું સહેલું હતું છોકરાઓ, એક વખત શાંતિથી જોઈ લ્યો. ચાલો ભાઈ હાલો, હવે આવશે છઠ્ઠા નંબરની અને છેલ્લી સમઘટકતા. આ છઠ્ઠા નંબરની વાત કરીએ તો આને બોલવામાં આવે છે ચલ રૂપકતા. ભાઈબંધ આ ચલ રૂપકતાની વાત કરીએ તો આને ટોટોમેરિઝમ તરીકે દર્શાવાય. આ એના કરતાં પણ સહેલી છે. શું કામ? એના કરતાં પણ સહેલી છે. તો આની જો આપણે વાત કરીએ ને છોકરાઓ તો સહેલી એટલા માટે છે આ 2 જ ઘટકોમાં જોવા મળે. કાં તો તમને આલ્ડીહાઇડ આપેલું હોય અથવા તો તમને કીટોન આપેલું હોય. આલ્ડીહાઇડ અને કીટોન હોય ને તો આ બને. તો આ આલ્ડીહાઇડ અને કીટોન છે તેનું રૂપાંતરણ શેમાં કરશે? તો કે ભાઈ આ એનું રૂપાંતરણ ઇનોલમાં કરશે. શેમાં કરશે? ઇનોલમાં. એટલે એનું નામ છે કીટો આલ્ડોલ. બરોબર? કીટોન અથવા આલ્ડીહાઇડમાંથી ઇનોલ બને એટલે કીટો ઇનોલ ટોટોમેરિઝમ. હવે તો આપણે પાછા આવી જઈએ આને સમજાવવા માટે. અહીંયા જે આપણે ચલ રૂપકતા શબ્દ લખ્યો છે ને એનો ગુજરાતીમાં મતલબ આવો થાય: હાઇડ્રોજન પરમાણુના ચલ સ્વભાવના કારણે. શેના કારણે છોકરાઓ? ચલ સ્વભાવના કારણે. આવી રીતે જો, ચલ સ્વભાવના કારણે આપણને નવું સ્વરૂપ મળશે. શું મળશે છોકરાઓ? સ્વરૂપ મળશે. એ નવા સ્વરૂપને કહેશું ચલ રૂપકતા. હવે તો આ 2 જ વસ્તુમાં જોવા મળે છે, આલ્ડીહાઇડ અને કીટોનમાં. તો આપણે શું કરીએ છોકરાઓ? 3 કાર્બન વાળો એક આલ્ડીહાઇડ લઈએ. CH3 CH2 C ડબલ બંધ O અને H. જો આ એકદમ સિમ્પલ બંધારણ છે. આમાં આપણે શું કરવાનું છે? આમાં આમ કરવાનું. આમ શું કરવાનું? આમ આમ. એનો મતલબ કે મારે ડબલ બંધને ક્યાં જવા દેવાના? ઉપર. અને બાજુવાળા હાઇડ્રોજનને ક્યાં લઈ આવવાનો? નીચે. ડબલ બંધ ઉપર જાય, બાજુમાંથી હાઇડ્રોજનને નીચે લઈ આવે. એટલે આના કારણે નવું સ્વરૂપ બનશે. જો એટલે અહીંયા CH3 નું CH3 જ રહ્યું. જો સાંભળો, પણ અહીંયા શું થયું? CH ડબલ બંધ COH અને આ બાજુએ શું આવેલું છે છોકરાઓ? હાઇડ્રોજન. જો તો અહીંયા મેં ડબલ બંધને ઉપર લઈ ગયો, હાઇડ્રોજનને નીચે લાવ્યો. IUPAC નામ બદલાઈ ગયું. આ જે 3 કાર્બન વાળો આલ્ડીહાઇડ હતો એટલે એનું નામ શું હતું છોકરાઓ? પ્રોપેન 1 આલ હતું. જે હવે બદલાઈને શું આવ્યું? તો કે ભાઈ જે હવે બદલાઈને આવું બની ગયું છોકરાઓ, પ્રોપેન 1 ઇન 1 ઓલ. આ બેનો સરવાળો કરો, સંધિ ભેગી કરવી હોય તો શું બોલાય?
વન ઇનોલ. શું બોલાય? વન ઇનોલ તરીકે દર્શાવી શકાય. રેડી? ચાલો હવે આ જ વસ્તુ હું 3 કાર્બન વાળા કીટોન માટે તમને સમજાવું. CH3 C ડબલ બંધ O CH3. જો અત્યારે કીટોન સ્વરૂપે છે, પણ આપણે જે પ્રમાણે હળી કરવાનું કીધું છે એ પ્રમાણે જોવા જઈએ તો શું થાય? ડબલ બંધ ઉપર જાય, હાઇડ્રોજન નીચે આવતો રહે. એટલે આનું નવું ચલ સ્વરૂપ છે ને આવું બન્યું. જો CH2 ડબલ બંધ C, અહીંયા આવી જશે OH, અહીંયા આવી જશે CH3. જો ડબલ બંધ ઉપર, હાઇડ્રોજન નીચે. રેડી? ચાલો હવે અહીંની જો આપણે વાત કરીએ તો આનું નામ શું થાય? જો 3 કાર્બન છે છોકરાઓ, 3 કાર્બનને શું બોલાય? પ્રોપેનટુઓન. હકીકતમાં આ તમે 2 નો લખો ને ડાયરેક્ટ પ્રોપેનોન લખો તો પણ ચાલે, પણ અહીંયા IUPAC નામ જો પ્રોપેનોન. અહીંની વાત કરું તો પહેલો નંબર અહીંયા, બીજો નંબર અહીંયા, ત્રીજો નંબર અહીંયા. શું બન્યું છોકરાઓ? પ્રોપેન 1 ઇન 2 ઓલ. તો હવે IUPAC નામ બદલાઈ ગયું. આપણે સમઘટકતાની શરૂઆત કરી ત્યારે આવું સમજાવતા, અણુસૂત્ર સમાન પરંતુ IUPAC નામ જુદા જુદા. અહીંયા શું કામ IUPAC નામ બદલાણું? એને આધારે ચલ રૂપકતા એવું નામ આપવામાં આવ્યું છે. તો હવે આપણે શું કરશું? અલગ અલગ પ્રકારના અણુસૂત્ર માટે શક્ય સમઘટકો લખશું. કેવા લખશું? શક્ય સમઘટકો. એ ખાસ શીખવાનું છે. અહીંયા સુધી 11મા ધોરણનું મેં તમને શીખવાડી દીધું. હવે થોડુંક એવું તમને હું વધારાની પ્રેક્ટિસ કરાવીશ. આ લખી લ્યો, પછી આપણે પ્રેક્ટિસ કરીએ. ચાલો તારે આપણે હવે છોકરાઓ વાત કરવાની છે આવા અલગ અલગ પ્રકારના સમઘટકો બનાવવાની. હવે જો આપણને MCQમાં આવા પ્રકારના પ્રશ્ન પૂછે, સંખ્યા તરીકે પૂછે, થિયરીમાં આપણને સમઘટકો બનાવવાનું પૂછે, તો આ બધા માટે છે. એટલે હવેની વસ્તુ છોકરાઓ પ્રેક્ટિસ માટે છે. તમારે અત્યારે જે છે આ બધી વસ્તુની પ્રેક્ટિસ કરવાની છે. તો પ્રેક્ટિસ કરતાં પહેલાં મારે તમને થોડુંક સમજાવવું પડે. શું સમજાવવું પડે ખબર છે? કે ભાઈ તમે આને ઓળખશો કેમ? તો ઓળખવા માટેની એક સરસ મજાની રીત છે, જેને બોલાય સમાન ધર્મી શ્રેણી. છોકરાઓ આને શું બોલાય? સમાન ધર્મી શ્રેણીનું સૂત્ર તમને આવડવું જોઈએ. હું તમને સૂત્ર લખી દઉં છું. ચાલો, CnH2n+2 આને ઓળખો. CnH2n આને ઓળખો. CnH2n-2 આને ઓળખો. હવે સાંભળજો ખાસ. CnH2n+2 ઓક્સિજન આને ઓળખો. CnH2n ઓક્સિજન આને ઓળખો. CnH2nO2 આને ઓળખો. ચાલો તમારે મને આ બધા જ ભાઈબંધના નામ કહેવાના છે. આ કોના કોના માટે લાગુ પાડી શકાય? તો કે પેલું એક જ એવું છે જે માત્ર ને માત્ર આલ્કેનને લાગુ પડે. માત્ર ને માત્ર કોને લાગુ પડે? આલ્કેનને લાગુ પડે. આની આપણે વાત કરીએ તો છોકરાઓ, તો જો આ લાગુ પડશે આલ્કીન ઓબ્લિક સાયક્લોઆલ્કેન. આવી રીતે જો છોકરાઓ, આની જો આપણે વાત કરીએ તો આ કોને લાગુ પડશે છોકરાઓ? આલ્કાઇન ઓબ્લિક સાયક્લોઆલ્કીન. છોકરાઓ બીજું કોણ છે? સાયક્લોઆલ્કીન છે. આ બધાને ઓળખતું રહેવાનું, જોતું રહેવાનું, જાણતું રહેવાનું, સમજતું રહેવાનું. આનું બોલો તો કે જો આલ્કેન વત્તા ઓક્સિજન હોય ને છોકરાઓ, અને આલ્કેનોલ બોલાય. શું બોલાય? આલ્કેનોલ.
પણ આપણે આવું પહેલી વાર સાંભળ્યું, કારણ આપણે સાંભળેલું છે આલ્કોહોલ અને ઇથર. આલ્કોહોલનું બીજું નામ છે આલ્કેનોલ. આલ્કોહોલને જ શેના તરીકે ઓળખાય? આલ્કેનોલ. કોક દીક નજર સામે આવ્યું હોય તો યાદ રાખવાનું. આ ભાઈબંધની વાત કરીએ તો આ શેના તરીકે ઓળખાશે? આલ્ડીહાઇડ ઓબ્લિક કીટોન ઓબ્લિક ઇનોલ. હું ઇનોલ એટલા માટે લખું છું કે આપણને ભૂલ ન પડે એમ, કે આમાં ચલ રૂપકતા બનાવવાની છે એટલા માટે. અને આ કોને લાગુ પડશે છોકરાઓ? આ લાગુ પડે છે કાર્બોક્સિલિક એસિડ ઓબ્લિક એસ્ટર. આ આમને લાગુ પડશે. તો અહીંયા મારે તમને 2-3 ઉદાહરણની પ્રેક્ટિસ કરાવી છે. એ હું તમને 2-3 ઉદાહરણની પ્રેક્ટિસ કરાવું. રેડી? ચાલો. તો અહીંયા છોકરાઓ આપણે પહેલા નંબરે જે છે એ આવી રીતે દર્શાવીએ છીએ. જો તમે છે ધીમે ધીમે સમજજો. આ કંઈ બહુ એવું હાઈફાઈ નથી હોતું, સિમ્પલ હોય છે. અહીંયા હું તમને આપું છું કાર્બનની સંખ્યા 4. બરોબર છે? એક કામ કરું, એક કાર્બન હજી ઘટાડી દઉં છું. કાર્બનની સંખ્યા કરી નાખું છું 3. એટલે હવે આની જો હું વાત કરું તો 3 દૂને 6, 6 ને 2 8 અને 1 ઓક્સિજન. હું જે રીતે બોલ્યો એ રીતે તમને ખબર પડે કે આ કોણ છે ભાઈબંધ? તો કે જો આ છે. કોણ છે ભાઈ? આ છે CnH2n ઓક્સિજન. તો આને શું બોલાય? જરાક બોલો જોઈ. તો કે આને બોલાય આલ્કોહોલ વત્તા ઇથર. હવે શું કરીએ? આપણે આનાથી પ્રેક્ટિસ કરીએ. બરોબર? એટલે ધીમે ધીમે આપણને કેમ સમઘટકો બનાવવાની આવડે. પ્રશ્ન 3 રીતે પૂછાશે. કેટલી રીતે? 3. પહેલો પ્રશ્ન, આપેલા અણુસૂત્ર માટે આલ્કોહોલના સમઘટકો જણાવો. આપેલા અણુસૂત્ર માટે ઇથરના સમઘટકો જણાવો અને આપેલા અણુસૂત્ર માટે કુલ સમઘટકો જણાવો. તો આપણે શું કરશું? આને ડિવાઈડ કરી દઈશું. પહેલા હું બનાવું છું છોકરાઓ આલ્કોહોલ માટે. કોના માટે બનાવું છું? આલ્કોહોલ માટે. હવે આપણી પાસે 3 કાર્બન છે. આપણે એક નાનકડી સલાહ સૂચન આપેલી કે 4 કે 4 કરતાં વધારે કાર્બન હોય તો શાખા પાડી દેવાની જ. પણ અહીંયા 3 કાર્બન છે એટલે આમાં શાખા પડશે નહીં. ક્લિયર? ચાલો. તો આલ્કોહોલના ઉદાહરણ આવી રીતે લખાય: CH3 CH2 CH2OH. અને અહીંની જો આપણે વાત કરીએ ને તો હવે તો કે જો પછી તમારે તરત શું કરવાનું ખબર છે? આ OH નું સ્થાન બદલી લેવાનું. સમઘટકો બનાવવાની એક રીત છે. પહેલાં તમને જે લાંબામાં લાંબી શૃંખલા મળે એ, પછી સ્થાન, પછી શાખા. આટલું કામ કરશું. લખી દઉં ક્યાં? જો શું કરવાનું છોકરાઓ? પહેલું બંધારણ સાંભળજો. લાંબામાં લાંબી શૃંખલા પહેલા હંમેશા આ બનાવાય. બરાબર? બીજું બનાવાય છોકરાઓ સ્થાન. બીજું કયું બનાવાય? સ્થાન. અને ત્રીજું શું કરવાનું? શાખા. પછી પાછું સ્થાન. આવી રીતે આ એક એનું ફોર્મેટ છે. આ ફોર્મેટ પ્રમાણે તમે ચાલો તો તમને કોઈ પણ બંધારણના સમઘટકો બનાવતા આવડી જાય. શું કરવાનું? લાંબામાં લાંબી શૃંખલા, પછી સ્થાન, પછી શાખા, પછી સ્થાન. આવું કરતા રહેશું ત્યાં આપણને આવડી જશે. ચાલો, આમાં આ 2 બનશે. કેટલા બનશે? આ 2. તો આ 2ના મને IUPAC નામ લખાવો ને જરાક. ચાલો, પહેલાનું નામ શું થાય? પ્રોપેન 1-ol. અને બીજાને શું કહેવાય છોકરાઓ? પ્રોપેન 2-ol. જો આવી રીતે પ્રોપેન 1-ol, પ્રોપેન 2-ol. તો આલ્કોહોલના કેટલા બનાવ્યા છોકરાઓ? જરાક બોલો જોઈ. 2. હવે હું શું ટ્રાય કરું છું? ઇથરની ટ્રાય કરું છું. તો કે ભાઈ 3 કાર્બન છે એટલે ઇથર બની શકે. કયું ઇથર બનશે ખબર છે? CH3 CH2 OCH3. જો આપણે કીધું છે 3 કાર્બન હોય એટલે શાખા પડશે નહીં. તો આનું IUPAC નામ મારે લખવું હોય તો શું લખાય? યાદ છે?
નિયમો કે ભૂલી ગયા? વેકેશનમાં પાછું પાકું કરી નાખજો. આને બોલાય મિથોક્સી ઇથેન. શું બોલાય? મિથોક્સી ઇથેન. આવી રીતે. તો ઈથરનું મને છોકરાઓ એક જ બંધારણ મળ્યું અને આનો સરવાળો કેટલો મળ્યો? 3. રેડી? તો એક તમે આટલી વસ્તુને યાદ રાખશો અને બીજું તમને અમે જે આજે મેં 3 પોઈન્ટ આપ્યા ને તમને છોકરાઓ, આ 3 પોઈન્ટને યાદ રાખજો. આટલું કામ કરશો ને એટલે તમને સમઘટકો બનાવવામાં મજા આવશે. હજી હું તમને બીજા 2-3 ઉદાહરણ જે છે એ ધીમે ધીમે સમજાવું છું. રેડી? આટલું લખી લો. ચાલો તારે હવે આના પછીની જો વાત કરીએ છોકરાઓ, તો એક આવું ઉદાહરણ લઈએ. જો હવે કાર્બનની સંખ્યા 4, હાઇડ્રોજનની સંખ્યા જો 10 અને ઓક્સિજનની સંખ્યા 1. તો આનો મતલબ આવો થયો. હજુ આ પણ કોણ છે છોકરાઓ? તો કે આ પણ છે આલ્કોહોલ વત્તા ઈથર. તો મારે જે તમને ઓલા સ્ટેપ શીખવાડવા હતા ને એના માટે થઈને આ ઉદાહરણ આપણે લીધું છે કે આવા પ્રકારનું જો આપેલું હોય તો આમાં આપણે સરળ કેમ બનાવી શકાય. તો આવી રીતે સરળ બને છોકરાઓ. પહેલું કામ આપણે શું કરીએ? તો કે ભાઈ પહેલું કામ આપણે કરીએ આલ્કોહોલ. જો તો આપણે એવું શીખવાડ્યું હતું કે લાંબામાં લાંબી શૃંખલાવાળું બનાવો. CH3 CH2 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 OH. આવી રીતે. જો પેલું આપણે શું કર્યું? લાંબામાં લાંબી શૃંખલાવાળું બનાવ્યું. પછી આપણે શબ્દ કયો વાપરો તો? હવે એનું સ્થાન બનાવો. જો આની જો આપણે વાત કરીએ તો આપણે છે ને IUPAC નામ લખી નાખીએ એટલે તમને વધુ આઈડિયા આવશે. જો અહીંયા હું શું કરું છું? આનું એક IUPAC નામ લખી નાખું છોકરાઓ. શું IUPAC નામ થશે આનું? બ્યુટેન 1-ઓલ. એટલે કે આમાં 2-ઓલની શક્યતા છે. સ્થાન સમઘટક આનો બની શકે. આવી રીતે CH3 CH2 CH3 એટલે અહીંયા આવી જશે છોકરાઓ OH. તો હવે આનું નામ શું બની ગયું? તો કે જો આનું નામ બની ગયું બ્યુટેન 2-ઓલ. શું બની ગયું છોકરાઓ? બ્યુટેન 2-ઓલ. આવી રીતે. હવે તો કે જો પહેલા આપણે લાંબી શૃંખલા, પછી સ્થાન, પછી શું શીખવાડ્યું હતું? શાખા પાડો. 4 કાર્બન છે એટલે શાખા પડે જ. CH3 CCH3 આપણે કીધેલું છે પહેલા ઉપર કોઈ દી મૂકી શકાય નહીં. બીજા ઉપર મૂકી શકાય? તો કે બીજા ઉપર મૂકી શકાય. જો અહીંયા હું શાખા પાડી દઉં, બરાબર છે, અને અહીંયા શું કરી નાખું? તો કે અહીંયા મૂકી દઉં છું OH. મેં શાખા બીજા નંબરના કાર્બન ઉપર પાડી. તો આનું IUPAC નામ શું બન્યું? જોવો જોઈએ જરાક. તો કે ભાઈ પહેલા આવશે 2-મિથાઇલ. પહેલા શું આવશે? 2-મિથાઇલ પ્રોપેન 1-ઓલ. તો આપણે કીધેલું છે લાંબી શૃંખલા, સ્થાન, શાખા પાડો, સ્થાન. હવે જો આ 1-ઓલ આવે કે નહીં તો 2-ઓલ પણ બની શકે જ. એટલે અહીંયા શું આવશે? CH3 CCH3. જો શાખાની શાખા તો રાખી જ છે મેં, પણ હવે આનું સ્થાન મેં લઈ લીધું. લાંબી શૃંખલા, સ્થાન, શાખા, સ્થાન. આ નિયમ પ્રમાણે તમે જીવનમાં આગળ વધો કે નહીં એટલે તમારા IUPAC નામ કોઈ દી ખોટા ન પડે. અહીંયા શું આવશે? તો કે જો અહીંયા આવશે 2-મિથાઇલ. એટલે આને ખોટું લાગી જાય ઘડી ઘડી. 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ. શું આવશે છોકરાઓ? પ્રોપેન 2-ઓલ. આવી રીતે. જો તો આલ્કોહોલના આપણે ભૂલમાં કેટલા બનાવી નાખ્યા? તો કે ભાઈ 4 બનાવી નાખ્યા. જો 1 2 3 4. હવે આવા નવા અખતરા શેમાં કરશું આપણે? તો કે આવા નવા અખતરા ઈથરમાં કરીએ છોકરાઓ. શેમાં કરીએ? ઈથરમાં. કઈ રીતે સમજાવું છું એ અહીંયા જુઓ. ચાલો હવે પહેલું આપણે શું કરશું? તો કે ભાઈ પહેલું આપણે લાંબામાં લાંબી શૃંખલા લઈશું. લાંબામાં લાંબી શૃંખલા એટલે કોણ? તો કે જો આવી રીતે આમ.
હવે આની ઉપર છે ને હું પેલા બોક્સ બનાવી દઉં. બોક્સ એટલા માટે બનાવું છું કે આપણને ખબર પડે છોકરાઓ કે આ ગમે એમ તો આને શાખા જ કહેવાય. શું કહેવાય? શાખા જ કહેવાય. ચલો ભાઈ આનું આઈયુપીએસસી નામ મારે લખવું હોય તો જો આવી રીતે સાંભળજો. 1 2 3 શું લખશું આપણે? 1 મિથોક્સી. શું કહેવાય? 1 મિથોક્સી પ્રોપેન. હવે તો કે ભાઈ જો 4 કાર્બન હતા એટલે શાખા પડવાના ચાન્સ છે. તો લાંબામાં લાંબી શૃંખલા પછી સ્થાન. હવે આનું સ્થાન બદલી નાખો. પહેલા નંબરના કાર્બન ઉપર હતું ને, હવે એને ક્યાં લઈ આવો? બીજા નંબરના કાર્બન ઉપર લઈ આવો. આવી રીતે જો તમે આને પકડી રાખજો. લાંબામાં લાંબી શૃંખલા સ્થાન, શાખા સ્થાન. ચાલો આનું આઈયુપીએસસી નામ શું બને હવે? તો કે જો આનું આઈયુપીએસસી નામ આવું બને. 2 મિથોક્સી પ્રોપેન. શું બનશે? 2 મિથોક્સી પ્રોપેન. આવી રીતે. હવે તો કે ઈથર આવે ને એટલે તરત આપણને કંઈક જૂનું યાદ આવે કે ભાઈ આમાં મેટામેરિઝમ બનવાની શક્યતા છે. 4 કાર્બન હોય તો આમાં મેટામેરિઝમ બનવાની શક્યતા છે. તો આના માટે આપણે છોકરાઓ આમ કરીને શાખા બનાવી દઈએ. ચલો ભાઈ આનું નામ શું થશે? તો કે આનું નામ થશે ઇથોક્સી ઇથેન. આનું નામ શું થઈ જશે છોકરાઓ? ઇથોક્સી ઇથેન. આવું નામ થશે. પણ આની અંદર હવે આપણે જોવા જઈએ તો હવે આમાં સ્થાન ન બદલાય કેમ કે 2 જ કાર્બન છે. તો ઈથરના ટોટલ કેટલા બન્યા છોકરાઓ? તો કે ઈથરના ટોટલ 3 બન્યા. અને કુલની વાત કરીએ તો શું લખાય? 4 + 3 બરાબર 7 બને છે. શું બને છે? 7. હવે તમને એક નાનકડું કામ આપણે હોમવર્કમાં આપીએ. નવરા બેઠા તમે આ કામ કરો. તમારે મને C5H10 આના માત્ર ચક્રીય સમઘટકો કહેવાના છે. કયા? ચક્રીય સમઘટકો કયા થાય? ચક્રીયમાં ન ખબર પડે તો રિંગ સમઘટકો કહેવાના છે. અને આનો જવાબ મને તમે સરસ મજાની કમેન્ટમાં કરી દેજો. બરાબર છે? પછી હું તમને તરત સામે જવાબ આપી દઈશ. રેડી? તો આટલું કામ તમારે કરવાનું છે. આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ. ચાલો, થેન્ક યુ વેરી મચ.